અને ગુજરાત પોલીસે સારું કામ કર્યું, નહીંતર દિલ્હી જેવી હાલત અમદાવાદમાં પણ થાય. પાછા આતંકવાદી અંદર હથિયારો મૂકીને જાય છે, એક મૂકીને જાય છે, પાછો બીજો લઈને જાય છે. આ તો ચિંતાની વાત કહેવાય. એટલે પેલા પણ આવું થતું હોય. હા, બધી મસ્જિદોમાંથી ને એમને જે કબ્રસ્તાનો બધા જો હતું એમાંથી બધું પકડાયું છે, તો કોઈ નવાઈની વાત નથી યાર. તાજેતરમાં ગુજરાત એટીએસે એક સફળ કાર્યવાહીમાં અમદાવાદ અને પાલનપુરથી 3 ISISના આતંકવાદીઓની ધરપકડ કરી હતી. એમની પાછળ એક બહુ મોટા ઘટસ્ફોટ પણ થયા છે. તપાસ હાલ ચાલી રહી છે. આજે આપણે ઓફ ઇન્ડિયા સાથે આવી પહોંચ્યા છે કલોલમાં, ગાંધીનગરના કલોલ તાલુકામાં. હવે અહીંયા આવવાનું કારણ શું છે? તો જ્યારે પોલીસે આમની ધરપકડ કરી અને તપાસ હતી ત્યારે ધ્યાને આવ્યું કે જ્યારે મોઇનુદ્દીન નામનો જે આરોપી છે, ડોક્ટર મોઇનુદ્દીન, એની ધરપકડ વખતે જ્યારે ગુજરાત આવ્યો એની પહેલા 2 દિવસ પહેલા 2 આતંકવાદીઓ અહીંયા ગુજરાત આવ્યા હતા અને કલોલ પાસેના એક કબ્રસ્તાનમાં એમણે હથિયારો છુપાવ્યા હતા. ત્યાંથી તેઓ પાલનપુર જઈને એક હોટલમાં છુપાઈ ગયા હતા. જે બાદ મોઇનુદ્દીન ગુજરાત આવ્યો, એને જે રીતે ઇનપુટ મળ્યા હતા, એને ઉપરથી આદેશ હતા એના અકાઉન્ટને, એ રીતે કલોલ પહોંચ્યો. કલોલના એ જે કબ્રસ્તાન છે ત્યાં જઈને એણે હથિયારો લીધા. હથિયારો લઈને એ ત્યાંથી અમદાવાદ બાજુ આવી રહ્યો હતો અને પોલીસે, ગુજરાત એટીએસે પોતાના ઇનપુટની મદદથી તેની ધરપકડ કરી લીધી હતી. તો અમે કલોલ આવ્યા છીએ અને અહીંયાના દરેક જે પણ કબ્રિસ્તાન છે, જેટલા પણ છે, તેની તપાસ કરી. ત્યાં આજુબાજુ શું છે શું નહીં એ બધું અમે જાણ્યું, જે અમે તમને આગળ જણાવીશું. સાથે એક પ્રશ્ન એ થાય કે આ લોકોએ આ કબ્રિસ્તાનમાં જ હથિયારો છુપાવવાની પસંદ કેમ કરી? અમારી તપાસમાં અમને ધ્યાને પડ્યું કે આ કબ્રિસ્તાનો જેટલા પણ હતા, દરેક કબ્રિસ્તાનની પાસે લગભગ દરગાહો હતી, સાથે મસ્જિદો પણ હતી, આજુબાજુમાં મુસ્લિમ વસ્તીઓ હતી, ગીચ વસ્તીઓ હતી, ઝૂંપડપટ્ટી ને એ બધું. તો શું આ કબ્રિસ્તાનો ને એની આજુબાજુની જગ્યા એ આતંકવાદીઓ માટે સેફ હેવન જેવી હોય છે કે જ્યાં એ પ્રકારના હથિયારો છુપાવવા અને એને કોઈ લઈ ના શકે, માત્ર એ લોકોની જે પહોંચ ત્યાં સુધી પહોંચે છે, એ બધું તપાસનો વિષય છે, પણ ચિંતાનો પણ વિષય છે. ગુજરાત એટીએસે તાજેતરમાં 3 આતંકવાદીઓની અમદાવાદ અને પાલનપુરથી ધરપકડ કરી. એ તપાસમાં સામે આવ્યું હતું કે અહીંયા જે કલોલ કબ્રસ્તાન છે ત્યાં થોડા હથિયારો મૂકવામાં આવ્યા હતા. જે આ મોઇનુદ્દીન નામનો જે છે આતંકવાદી, એ ત્યાંથી હથિયારો લઈને આવી રહ્યો હતો અને એટીએસે એની ધરપકડ કરી. તો શું આ બાબતે આપને ખ્યાલ છે? ના, આ બાબતે તો અમને કઈ ખ્યાલ નથી. તમે કીધું ત્યારે જ અમને ખબર પડી. અને જો કે આવું તો થવું ના જોઈએ, પણ આ તો કેવું પહેલા બી આ બધું થયું જ છે, કોઈ નવાઈની વાત નથી. એટલે પેલા પણ આવું થતું હોય. હા, બધી મસ્જિદોમાંથી ને એમને જે કબ્રસ્તાનો બધા જો હતું એમાંથી બધું પકડાયું છે, તો કોઈ નવાઈની વાત નથી યાર. આ તો ચિંતાની વાત કે એક કબ્રિસ્તાનની અંદરથી કે હથિયારો, એક માણસ હથિયારો લઈ જાય ને પછી બીજો માણસ લઈ જાય. પરંતુ અહીંયા અમારા એમાં શું છે કે છોકરાઓ ક્રિકેટ રમતા હોય પણ તેમને જો બોલ અંદર જાય તો તેમને અંદરથી જવાબ પણ નથી દેતા અને પાછા આતંકવાદી અંદર હથિયારો મૂકીને જાય છે, એક મૂકીને જાય છે, પાછો બીજો લઈને જાય છે. આ તો ચિંતાની વાત કહેવાય. ધ્યાન દેવા જેવી વાત એ પણ છે કે દરગાહ કે મજાર એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ બિન મુસ્લિમ ક્યારેક જઈ શકે છે અને જતા પણ હોય છે, પરંતુ એવું ખૂબ ઓછું બને છે કે જ્યારે કોઈ બિન મુસ્લિમ કબ્રસ્તાનમાં ગયા હોય. કબ્રસ્તાનમાં માત્ર મુસ્લિમો જ જતા હોય છે. આ એ જ ટોલ નાકું છે, અડાલજનું એ ટોલ નાકું, જ્યાં ગુજરાત એટીએસે ખૂબ જ ફિલ્મી ઢબે બહુ સારી તૈયારી સાથે અહીંયા આતંકવાદી જે મોઇનુદ્દીન છે એની ધરપકડ કરી હતી. મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો, અહીંયા આવવા જવાની 4 લાઈનો છે, જેમાંથી 3 લાઈનોને એક સાથે બંધ કરવામાં આવી હતી અને માત્ર એક જ લાઈન ખુલ્લી રાખવામાં આવી હતી, જેનાથી ટ્રાફિક થાય. અને ટ્રાફિક દરમિયાન મોઇનુદ્દીન જે રીતે પ્લાન હતો એ રીતે 2 ગાડીઓની વચ્ચે ફસાઈ ગયો. પોલીસ ત્યાં પહોંચી, ગુજરાત એટીએસના જે જવાનો છે ત્યાં પહોંચ્યા અને રૂટીન તપાસના નામે એની ગાડીની તપાસ કરી અને આખી જે આ ષડયંત્ર હતું એનો ભાંડાફોડ થયો અને મોઇનુદ્દીનની ધરપકડ થઈ. એ બાદ એની મોબાઈલમાંથી જે ચેટ ને વગેરે મળ્યું એના દ્વારા બીજા 2 આતંકવાદીઓની ધરપકડ થઈ હતી. એટલે ગુજરાત એટીએસની આ બહુ જ સફળ અને ખૂબ જ સારી કાર્યવાહી રહી હતી. ગુજરાત પોલીસ ધન્યવાદને પાત્ર છે અને ગુજરાત પોલીસે સારું કામ કર્યું, નહીંતર દિલ્હી જેવી હાલત અમદાવાદમાં પણ થાય. અચ્છા, એટલે દિલ્હીમાં આજે બ્લાસ્ટ થયો? હા, એટલે એવું પણ આપણે અહીંયા બને, પણ આ ગુજરાત પોલીસે આ પકડી પાડ્યું એટલે આપણે ધન્યવાદ આપવા જોઈએ અને શાબાશી આપવી જોઈએ.